અમદાવાદમાં ફરી એકવાર તથ્ય જેવો કાંડ જોવા મળ્યો। નિકોલમાં પૂરપાટ ઝડપે બીએમડબલ્યુએ રિક્ષાને ઉડાવી નબીરો અકસ્માત કરી બીએમડબલ્યુ મૂકી રફુચક્કર થઈ ગયો। બેકાબુ બીએમડબલ્યુ ચાલકે રિક્ષા ચાલકને કચડ્યો હતો। રિક્ષાના કૂચા બોલાવી ગયા છે। બસ સ્ટેન્ડમાં રિક્ષા ઘૂસી ગઈ હતી। ગંભીર રીતે ઘાયલ રિક્ષા ચાલક અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડીની બહાર આ બનાવ બન્યો છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ તેજ કરી છે। ગંભીર અકસ્માત સર્જાયો છે। બીએમડબલ્યુ ચાલકે અકસ્માત સર્જ્યો છે। ફૂલ સ્પીડમાં કારે એક રિક્ષા ચાલકને કચડ્યો હતો। નિકોલમાં ઘટના બની છે, જ્યાં બીએમડબલ્યુ કારે એક રિક્ષાને ઉડાવી હતી। નબીરો અકસ્માત કરી બીએમડબલ્યુ ત્યાં જ મૂકી રફુચક્કર થઈ ગયો હતો। રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જોકે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાર ચાલકને પકડવા માટે થઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। રિક્ષાના કૂચા બોલાવી ગયા છે અને બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી। વિગતો મેળવીશું સંવાદદાતા અર્પિત પાસેથી। અર્પિત, વધુ એક તથ્યકાંડ જેવી ઘટના જ્યાં બીએમડબલ્યુ કાર ચાલકે એક રિક્ષાને કચડી હતી। રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। આ અકસ્માત એટલો ભયંકર છે, એની તસવીર તમે જુઓ। બીએમડબલ્યુની હાલત આગળનો બોનેટનો ભાગ છે, એનો જોઈને એનો અંદાજો લગાવી શકાય કે કેટલો ભયાનક, કેટલો ભયંકર અકસ્માત હતો। આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ છે। સારવાર માટે એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પણ આ જે તસવીર છે એ તસવીર ઘણું બધું કહી જાય છે કે આ બીએમડબલ્યુ વાહન હતું, એ બીએમડબલ્યુ વાહનની કેટલી સ્પીડ હશે એ આ તસવીરો જ એની સાબિતી આપી રહી છે। આટલું જ નહીં, પણ આ એએમટીએસ બસ સ્ટેન્ડ છે એનું પણ તમે જુઓ। એએમટીએસ બસ સ્ટેન્ડની તસવીર તમે જુઓ તો એના પરથી બી અંદાજો આપ લગાવી શકો છો કે કેટલો ગંભીર અકસ્માત છે। આખી બીએમડબલ્યુ કાર છે, ખૂબ મોંઘી કાર છે, અને એ કાર સીધી આ એએમટીએસ બસ સ્ટેન્ડની અંદર ઘૂસી ગઈ છે અને એના કારણે ખૂબ જ નુકસાન થયેલું કારને। ઉપરાંત આજે એએમટીએસ બસ સ્ટેન્ડ આવેલું છે બરાબર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડી આવેલી છે નિકોલ વિસ્તારમાં, ભક્તિ સર્કલ પાસે। ત્યાં અકસ્માતની ઘટના બની હતી। લગભગ 1 વાગ્યા પછી આ ઘટના બની હોવાની માહિતી હાલ મળી રહી છે। અને ઇલેક્ટ્રિક કાર છે અને મહારાષ્ટ્રનું પાર્સિંગ હોવાની પણ માહિતી આ નંબર પ્લેટના આધારે જોવા મળી રહી છે। આગળનો હિસ્સો આપને ગાડીનો બતાવ્યો। હવે હું આપને એએમટીએસ બસ સ્ટેન્ડની કયા પ્રકારની પરિસ્થિતિ છે એ તમે જુઓ તો આ સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડી એએમટીએસ બસ સ્ટેન્ડ આખું નીચે ધરાશાયી થઈ ગયું છે। એના પરથી તમે અનુમાન લગાવી શકાય, એના પરથી અંદાજો લગાવી શકાય કે કારની કેટલી સ્પીડ હશે। જે રિક્ષા ચાલક છે એ રિક્ષા ચાલકને ટક્કર માર્યા પછી એ ઇજાગ્રસ્ત થયા હતા અને એમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત મામલે આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બીએમડબલ્યુનો કાર ચાલક હતો એ ફરાર થયો છે। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ લેવાની પ્રક્રિયા આઈ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। એના પરથી પોલીસને અંદાજો આવી શકશે કે અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે શું પરિસ્થિતિ હતી, કેવા સંજોગોમાં અકસ્માત સર્જાયો, રિક્ષા ચાલક ક્યાંથી આવી રહ્યા હતા, એની શું સ્પીડ હતી, બીએમડબલ્યુ કાર ચાલક હતા ત્યારે એ ક્યાંથી આવી રહ્યા હતા, એમની શું સ્પીડ હતી, એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। સાથે બીએમડબલ્યુનો પણ બની શકે, કેમ કે ખૂબ ચર્ચાસ્પદ ભૂતકાળમાં એવા કિસ્સા સામે આવ્યા છે। જ્યારે આવી પ્રેસ્ટિજિયસ કે મોંઘી કાર હોય ત્યારે એની ગતિ જાણવા માટે એ જે તે એજન્સી, જે તે કંપનીની પણ મદદ લેવામાં આવતી હોય છે, એફએસએલની પણ મદદ લેવામાં આવતી હોય છે કે જે કાર ચાલતી હતી એ કારની કેટલી સ્પીડ હોય છે, એ કઈ સ્થિતિમાં હતી, કોઈ આ કાર ચલાવતા સમયે કોઈ એવો ટેકનિકલ ફોલ્ટ તો નહોતો આવ્યો તો ફોલ્ટ શું હતો, ફોલ્ટ એ પ્રકારની તમામ પ્રકારની વિગતો એકત્રિત કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે। પણ અત્યાર સુધી આપણે જોયું હશે તો પશ્ચિમ વિસ્તારમાં આ પ્રકારના ગંભીર પ્રકારના અકસ્માતો મોંઘી બાઇક હોય, મોંઘી કાર હોય, મોંઘા વાહન હોય એના દ્વારા સર્જવામાં આવતા હતા। પણ હવે તો પૂર્વ વિસ્તાર પણ બાકાત નથી અને આજે બપોરે 1 વાગ્યા પછી ભક્તિનગર સર્કલ નિકોલ વિસ્તારમાં આવેલું છે અને બરાબર સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડીનું એએમટીએસ બસ સ્ટેન્ડ છે એમાં આ ગંભીર અકસ્માત થયો છે, જેમાં બીએમડબલ્યુનો કાર ચાલક અકસ્માત કરીને ભાગી છૂટ્યો છે, જ્યારે રિક્ષા ચાલક છે એ ઇજાગ્રસ્ત થયા છે। રિક્ષાની પણ આપણે હાલત બતાવું તો આ રિક્ષાની તમે હાલત જોઈ રહ્યા છો કે
એના પાછળના ભાગે ખૂબ નુકસાન થયું છે. એના પરથી બી અંદાજો લગાવી શકાય કે રિક્ષા ચાલક અને તમે જો આગળનો કાચ છે એ પણ તૂટી ગયો છે, એટલે રિક્ષા ચાલકને પણ કેવી ગંભીર ઈજા થઈ હશે એનું અનુમાન પણ આ રિક્ષાની પરિસ્થિતિને જોઈને લગાવી શકાય. એનાથી આગળ આપણે હું બતાવું રસ્તાની પરિસ્થિતિ. તો રસ્તા પર આખો જે અકસ્માત થયો એની આસપાસનો વિસ્તાર તમે જો, એ પોષણ જુઓ, એ રસ્તો જુઓ, તો હવે રેતી એટલે કે માટી અહીંયા છાંટવામાં આવી છે. માટીનો છંટકાવ એટલા માટે કરવામાં આવ્યો કેમ કે જ્યારે અકસ્માત થયો હતો ત્યારે અહીંયા આ જ્યાં માટી છે ત્યાં ઓઇલ પ્રસરી ગયું હતું, ઓઇલ ઢોળાઈ ગયું હતું, જેના કારણે અન્ય કોઈ એવી દુર્ઘટના ન બને, કોઈ વાહન ચાલક લસકી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. અને તકેદારીના ભાગરૂપે જ્યાં ઓઇલ ઢોળાયેલું હતું એ ઓઇલ ઢોળાયેલા પર માટી પણ છાંટવામાં આવી છે, જેથી કરીને કોઈ દુર્ઘટના કે અન્ય અકસ્માત ન બને. અને હવે રસ્તો એકદમ ક્લિયર કરી દેવામાં આવ્યો છે. સામાન્ય વાહન વ્યવહાર માટે આ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગના અધિકારીઓ પણ અહીંયા તપાસ કરી મુલાકાત લઈ ચૂક્યા છે. અને હવે BMW શોરૂમ દ્વારા અથવા તો જે એના ઓનર હશે એ ઓનર દ્વારા આ BMW કાર છે એ હટાવવાની પ્રક્રિયા તજવીજ હાથ ધરવામાં આવશે. પોલીસ પણ આ આખો અકસ્માતનો મામલો છે અને ગંભીરતાથી લઈ રહી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ તપાસી અકસ્માત કઈ સ્થિતિ, કઈ સંજોગોમાં સર્જાયો હતો એ તમામ પ્રકારની વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. જી અર્પિત, આભાર જાણકારી માટે.